જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અમારી વ્યારા શું કરતી હશે? વ્યારા શું કરતી હશે? અમારી વ્યારા બેન જો પાણી પીવી હશે ફ્રોક પહેરી. કેમ હેલ પેંડો ખાવો? હાલ દો હાલો હાલો, આપણે શું બનાવ્યું છે? હાલો અમે કંઈક બનાવ્યું છે. હાલો આપણે બધાને બતાવી શું બનાવ્યું છે. નહીં હાલ તું પી લીધું હે? નાખી દે બસ, ગ્લાસ મૂકી દે. હાલો હાલ મમ્માને બતાવી શું બનાવ્યું છે આપણે. મારા વ્યારા બેન આગળ બતાવશે શું બનાવ્યું છે. નહીં મને લઈ જાય છે. હો શું બનાવ્યું છે બતાવી. ક્યાં 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 બાને પૂછતો ક્યાં બનાવ્યું એ ક્યાં? આપણે ક્યાંક મૂક્યું હશે બાઈ, અહીંયા મૂક્યું હોય. એ વાવ, આમ જો વાવ કે વાવ. આપણે ખજૂર પાક બનાવ્યો. શું બનાવ્યું હશે? ખજૂર પાક બનાવ્યો. સાથે ન આપણે બટા એક થાળી અને એક ત્રાસ. જો હજી ઠેપલી પાડવાની બાકી બટા. મારા વ્યારા બેન છે નકરા કાજુ બદામ વીણીને ખાતી તેમ બનાવતા હતા ને ત્યારે. કેમ જો હજી ગોતે જોઈ. આ એમ ન ખરે, આપણે ઢેફલી પાડવાની બાકી હજી ઢીલો છે બટા થોડો. વ્યારા બેને ડ્રાયફ્રૂટ તો વીણીને જો એમ ન કરે બટા. હાલો એ વીણવાનું ન હોય, આપણે ઢેફલી પાડશું પછી ઢેફલી આપીશું. હો આમ બધાને બોલાય, પહેલાં બોલાય કે હાલો ખાવા બોલાય. નહીં બોલાવે વળી જય શ્રી કૃષ્ણ હાલો ખાવા. એમ શું ખાવા? ખજૂર પાક બોલ પહેલાં તો ઢેફલી આપો. હાલ તને બોલતા આવડે છે? બોલ ને ખજૂર પાક એમ ખાવા. હાલો અમારી ઘરે. મિત્રો જો 4 વાગી ગયા અને હું બેસી ગઈ છું ચૂલે ઘી ગરમ કરવા. જોકે ઘી તો ન કહેવાય પણ માખણ કહેવાય. માખણ ગરમ થાય પછી ઘી બને. હજુ તો મેં નાખ્યું જ છે હોત તપેલામાં, ને તો એમ કહેતા નહીં હજી તો કંઈ બન્યું નથી. માખણ ગરમ થશે પછી ઘી બનશે. તો ચાલો બન્યા રહેજો આગળ વિડીયોમાં. બોલ તો ખરા શું બોલવાનું હોય ફોટો પાડતા એ મમ્મા ત્યારે? જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. અત્યારે હોય ગુડ મોર્નિંગ, પછી બધાને બોલાય હાલો ખાવા. શું ખાવા આપીશ? તો અહીંયા આવો બધા કે અમારે જો ઘી ગરમ થવા એવું છે. ઘી ખાવા હાલો બધાને બોલાય કે એમ બોલાવાનું હોય. હરખું ઊભું રહેવાનું હોય. મોબાઈલ આમ જો ફોન તો કઈ તાર પપ્પાને હું કહેતી હતી, હું મગાવતી હતી. 10 આંકડા પૂરા દબાવજો હો, નકર રોંગ નંબર જાહે. ઉપાડ્યો પપ્પાએ બોલ્યા? હું બોલ્યા? લો કપાઈ હતા ને ગયો અન લેકો તેવો લે અન. હેલો મિત્રો, સાંજ પડી ગઈ છે. રસોડામાં આવી ગઈશું. ડેઈલીની જેમ આપણે રસોઈ તો બનાવવાની જોઈએ સાંજ પડે એટલે. તો જો આજે બનાવ્યો છે રીંગણાનો ઓળો. ધાણા ભાજી નાખીને અત્યારે ધાણા ભાજી હોય આપણે ઘરની. અહીંયા લોટ બંધાઈ ગયો છે, રોટલી બનાવવાની તૈયારી છે. અને જો તમે પાછળવાળામાં જોયું જ હશે કે અમારા પપૈયા છે તો પાકી ગયા હતા. તાજી 2 પપૈયા ઉતાર્યા છે, કેળા, મોસંબી અને દાણા. શું કેમ હેપી ટુ યુ? કોનું હેપી ટુ યુ છે? અમારા ઘેરા બેન કે હેપી ટુ યુ. જો વાલ ને તુવેર ઘરના છે અને મૂળા ઘરના નથી. મૂળા તો કોઈ કાપી જ ગયું છે.
મારા ગામડે એવો વ્યવહાર હોય, ગમે એ વસ્તુ થતી હોય ને તો આપણે એકબીજાને આપવાની હોય.